નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ ગઈકાલે કોટંબી સ્ટેડિયમમાં રમાઈ હતી ને ત્યારબાદ હવે ગઈકાલે જે ભારતીય ટીમે જીત મેળવી હતી ત્યારે હવે આગામી મેચ માટે કહી શકાય કે વડોદરા એરપોર્ટ ખાતે હવે પહોંચી છે અને સીધા હવે તેઓ રાજકોટ બીજી મંડે 14મી તારીખે જ્યારે રાજકોટની અંદર યોજાવા જઈ રહી છે તેને વડોદરા એરપોર્ટ પર તેઓ તમામ ન્યૂઝીલેન્ડની ટીમ આ વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। પ્રાઇવેટ જેટ પ્લેનથી તેઓ રાજકોટ પહોંચશે, આવતીકાલે ત્યાં પ્રેક્ટિસ કરશે। રાજકોટના સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડની ટીમ जो कि एक बाद एक खिलाड़ी एयरपोर्टની અંદર માસી ખસો વિરાટ કોહલી કહી દો મને ખબર છે। Henry Nicholas, Will Young, Daryl Mitchell, Glenn Phillips, Mitchell Hay, Mitchell Bracewell, ઘણા લાંબા સમય બાદ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે મેચ યોજાઈ હતી અને ત્યારે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ જોયું કે ડેરેલ મિચેલ આપ જોઈ શકો છો ડેરેલ મિચેલ વડોદરાના એરપોર્ટથી રાજકોટ જઈ રહ્યો છે અને સાથે તમામ જે ગ્લેન ફિલિપ્સ, વિલ યંગ, ફિલિપ્સ આપ જોઈ શકાય છે તમામ જે ખેલાડીઓ છે ડેરેલ મિચેલ, જેમિસન, આ તમામ જે ટીમ છે આ ન્યૂઝીલેન્ડના કપ્તાન બ્રેસવેલ પણ જોડે આપ જુઓ કે જેમિસન જે ગઈકાલે 4 વિકેટ લેનાર જેમિસન પણ જુઓ કે આ વડોદરાની ધરા પર છેલ્લી મુલાકાત છે અને આ તમામ જે ટીમ છે હવે રાજકોટ તરફ રવાના થઈ છે અને ખાસ કરીને જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી મેચ અને ચોક્કસથી કહી શકાય કે હવે જ્યારે રાજકોટમાં નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાવાની છે બીજી મેચ 14મી જાન્યુઆરી ત્યારે ગઈકાલે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ હતી 300+ જ્યારે પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમાઈ હતી 301નો ટાર્ગેટ ભારતીય ટીમને આપ્યો હતો ને જેમાં કહી શકાય કે રોહિત શર્મા હોય કે પછી શુભમન ગિલ શરૂઆતથી લઈને રોહિત શર્મા 26 પર આઉટ હતો, ત્યારબાદ શુભમન ગિલ, વિરાટ કોહલી અને ત્યારબાદ કહી શહેરની જે પાર્ટનરશિપ હતી ને તેના સહારે ખાસ કરીને હર્ષિત રાણા અને KL રાહુલે એન્ડ સુધી મેચ લઈ ગયા હતા ને ત્યારે છેલ્લા કહી શકાય કે KL રાહુલે 6 મારી અને ભારતીય ટીમને વિજેતા બનાવી. ત્યારે આજે તમામ બંને ટીમો રવાના થવાની છે રાજકોટ જવા માટે. ત્યારે અત્યારે કહી શકાય કે એરપોર્ટ પર ન્યૂઝીલેન્ડ ટીમ અહીંયા આવી પહોંચી હતી ને હાલ રાજકોટ જવા માટે તેઓ રવાના થયા છે. કેમેરામેન નિહાનની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.